હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 7માં વિજ્ઞાન વિષયમાં એકમ 2 પ્રાણીઓમાં પોષણના સ્વાધ્યાય વિશેનો અભ્યાસ કરીશું. પ્રશ્ન પહેલો, ખાલી જગ્યા પૂરો. પહેલું, ખાલી જગ્યા અને ખાલી જગ્યા એ મનુષ્યના પાચન માટેના મુખ્ય તબક્કા છે. ઉત્તર: અંતઃગ્રહણ, પાચન, શોષણ, સ્વાંગીકરણ, મૂળોત્સવ. બીજું, ખાલી જગ્યા એ મનુષ્યની સૌથી મોટી ગ્રંથિ છે. ઉત્તર: યકૃત. ત્રીજું, જઠર હાઇડ્રોક્લોરિક એસિડ અને ખાલી જગ્યા રસીનો સ્ત્રાવ કરે છે, જે ખોરાક પર કાર્ય કરે છે. ઉત્તર: પાચક. ચોથું, નાના આંતરડાની અંદરની દિવાલમાં ઘણા આંગળીઓ જેવા પ્રવર્ધો આવેલા છે, જેને ખાલી જગ્યા કહે છે. ઉત્તર: રસાંકુરો. પાંચમું, અમીબા ખોરાકનું પાચન ખાલી જગ્યામાં કરે છે. ઉત્તર: અન્નધાની. પ્રશ્ન 2, સાચા વિધાન સામે ટી અને ખોટા વિધાન સામે એફ નિશાની કરો. પહેલું, સ્ટાર્ચનું પાચન જઠરમાં થાય છે. ઉત્તર: એફ એટલે કે ખોટું. બીજું, જીભ ખોરાકને લાળ રસ આપે છે. ઉત્તર: ટી સાચું. ત્રીજું, પિત્તાશય થોડા સમય માટે પિત્તરસનો સંગ્રહ કરે છે. ઉત્તર: ટી સાચું. ચોથું, વાગોળનાર પ્રાણીઓ ગળી ગયેલું ઘાસ મોંમાં પાછું લાવે છે અને થોડા સમય માટે ચાવે છે. ઉત્તર: ટી સાચું. પ્રશ્ન 3, સાચો વિકલ્પ પસંદ કરો. પહેલું, ચરબીનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે. ઉત્તર: સી, નાના આંતરડા. બીજું, અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ મુખ્યત્વે ખાલી જગ્યામાં થાય છે. ઉત્તર: ડી, મોટા આંતરડામાં. પ્રશ્ન 4, કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2ના જોડકા જોડો. કોલમ 1, ખોરાકના ઘટકો. પહેલું, કાર્બોદિત. બીજું, પ્રોટીન. ત્રીજું, ચરબી. કોલમ 2, પાચનની પેદાશો. એ, ફેટી એસિડ અને ગ્લિસરીલ. બી, શર્કરા. સી, એમિનો એસિડ. ઉત્તર: પહેલું બી, બીજું સી, ત્રીજું એ. પ્રશ્ન 5, રસાંકુરો એટલે શું? તેનું સ્થાન અને કાર્ય જણાવો. ઉત્તર: નાના આંતરડાની અંદરની બાજુઓ હજારોની સંખ્યામાં આંગળીઓ જેવા નાના રેસા જેવા પ્રવર્ધો જોવા મળે છે, જેને રસાંકુરો કહે છે. સ્થાન: નાના આંતરડાની અંદરની દિવાલમાં. કાર્ય: રસાંકુરો પાચન થયેલા ખોરાકની શોષણ કરવાની સપાટીમાં વધારો કરે છે, જેથી નાના આંતરડામાં ખોરાકનું શોષણ સરળતાથી થાય છે. પ્રશ્ન 6, પિત્ત ક્યાં ઉત્પન્ન થાય છે? ખોરાકના કયા ઘટકનું પાચન કરવા માટે તે જવાબદાર છે? ઉત્તર: પિત્ત યકૃતમાં ઉત્પન્ન થાય છે. તે નાના આંતરડામાં થતા ચરબીના પાચનમાં મદદ કરે છે. પ્રશ્ન 7, વાગોળનાર પ્રાણીઓ કયા કાર્બોદિત ઘટકનું પાચન કરવા માટે સક્ષમ છે અને મનુષ્ય એ કરી શકતા નથી? શા માટે? ઉત્તર: ઘાસમાં સેલ્યુલોઝ નામનો કાર્બોદિત પદાર્થ આવેલ હોય છે, જેને વાગોળનાર પ્રાણીઓ સરળતાથી પચાવી શકે છે, જ્યારે મનુષ્ય પાચન કરી શકતા નથી. કારણ: વાગોળનાર પ્રાણીઓના નાના આંતરડા અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના હોય છે. અહીં સેલ્યુલોઝનું પાચન કરી શકે તેવા બેક્ટેરિયા આવેલા હોય છે, જે મનુષ્યમાં આવેલા હોતા નથી. તેથી વાગોળનાર પ્રાણીઓ ઘાસમાં રહેલ સેલ્યુલોઝ પચાવી શકે છે. પ્રશ્ન 8, આપણને ગ્લુકોઝમાંથી શા માટે તાત્કાલિક ઉર્જા મળે છે? ઉત્તર: ગ્લુકોઝ એ કાર્બોદિતનું સરળ સ્વરૂપ છે. તેથી ગ્લુકોઝને ખોરાકમાં લેવાથી તેને પાચનના તબક્કામાંથી પસાર થવું પડતું નથી. તે સીધો જ રુધિરમાં શોષાઈ જાય છે. ગ્લુકોઝ રુધિરમાં ભળી શરીરના કોષોમાં ઓક્સિજન સાથે મંદ દહન પામી શક્તિ મુક્ત કરે છે.
જેથી આપણને તાત્કાલિક ઉર્જા મળે છે. પ્રશ્ન 9. આ પ્રક્રિયામાં પાચન માર્ગનો કયો ભાગ સમાયેલ છે? પહેલું, ખોરાકનું શોષણ. ઉત્તર, નાનું આંતરડું. બીજું, ખોરાકને ચાવવાની ક્રિયા. ઉત્તર, મુખ ગુહા. ત્રીજું, બેક્ટેરિયાને મારવાની ક્રિયા. ઉત્તર, જઠર. ચોથું, ખોરાકનું સંપૂર્ણ દહન. ઉત્તર, નાનું આંતરડું. પાંચમું, મળ નિર્માણ. ઉત્તર, મોટું આંતરડું. પ્રશ્ન 10. અમીબા અને મનુષ્યના પાચનમાં એક સામ્યતા અને જુદાપણું સમજાવો. ઉત્તર, સામ્યતા. પહેલું, બંને ખોરાક ગ્રહણ કરે છે. બીજું, પાચક રસો દ્વારા ખોરાકનું પાચન કરે છે. ત્રીજું, પચેલા ખોરાકનું શોષણ કરી અપાચિત ખોરાક શરીરમાંથી નિકાલ કરે છે. જુદાપણું. પહેલું, અમીબા એક કોષી પ્રાણી છે. તેને મનુષ્ય જેમ જુદા જુદા પાચન અંગો આવેલા હોતા નથી. પ્રશ્ન 11. કોલમ 1માં આપેલી વિગતોને કોલમ 2ના જોડકા જોડો. કોલમ 1. પહેલું, લાળગ્રંથિ. બીજું, જઠર. ત્રીજું, યકૃત. ચોથું, મળાશય. પાંચમું, નાનું આંતરડું. છઠ્ઠું, મોટું આંતરડું. કોલમ 2. એ. પિત્તરસનો સ્ત્રાવ. બી. અપાચિત ખોરાકનો સંગ્રહ. સી. લાળ રસનો સ્ત્રાવ. ડી. એસિડનો સ્ત્રાવ. ઈ. પાચન પૂર્ણ થાય છે. એફ. પાણીનું શોષણ. જી. મળનો ત્યાગ. ઉત્તર, પહેલું સી. બીજું ડી. ત્રીજું એ. ચોથું જી. પાંચમું ઈ. છઠ્ઠું બી. પ્રશ્ન 12. શું આપણને માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ પર અસ્તિત્વ ટકાવી રાખી શકીએ છીએ? ચર્ચા કરો. ઉત્તર, માત્ર કાચા પાંદડાવાળા શાકભાજી અથવા ઘાસ એ સેલ્યુલોઝ ધરાવતા ખાદ્ય પદાર્થો છે. સેલ્યુલોઝનું મનુષ્ય પાચન કરી શકતો નથી. આ પદાર્થો રાંધીને ખાવામાં આવે તો પણ વિટામિન, ખનિજ ક્ષારો અને સેલ્યુલોઝ થોડા પ્રમાણમાં મળે છે. ખોરાકના બધા જ ઘટકો મળી રહેતા નથી. જેવા કે કાર્બોદિત, ચરબી અને પ્રોટીન જેવા ખાદ્ય પદાર્થો વગર જીવવું અશક્ય છે. પ્રશ્ન 12. પાચન તંત્ર દર્શાવતી આકૃતિ 2.11નું નામ નિર્દેશ કરો. ઉત્તર, અહીં તમને આકૃતિમાં નામ નિર્દેશ કરેલું જોવા મળે છે. થેન્ક યુ. આવા જ નવા સ્વાધ્યાય વિશેના વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી ઓફ જીસીઆરટી ચેનલને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી કરીને સ્વાધ્યાય વિશેના વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.